તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય ઉપર પહાડ જેવી સિસ્ટમ તૂટી પડી છે, ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે. ગણતરીની કલાકોમાં ગુજરાત ઉપર આભ ફાટી શકે, કારણ કે ખૂંખાર કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધી રહ્યા છે, જેના વિશે વિસ્તારથી જાણવાના છીએ આજના આ વિડીયોની અંદર. મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ કામનો બનશે, કારણ કે સિસ્ટમ વિશે કમ્પ્લીટ માહિતી આપીશું. જે સિસ્ટમનો ડર હતો એ ગુજરાત ઉપર આવીને હવે ચાલી ગઈ છે, પરંતુ પાછળથી એનાથી પણ ભયંકર અને મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે. અને હવે આવનારી કલાકમાં આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર ભારે મેઘ તાંડવ ફેલાવી શકે. તેના માટે તમામ ગુજરાતવાસીઓએ સાવચેત રહેવું પડશે, તૈયાર રહેવું પડશે, અને એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી આપવાની છે. ખાસ મિત્રો, વાત એ છે કે અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, અને જ્યારે ભર ઉનાળે આવી ભયંકર સિસ્ટમ બને છે ત્યારે લોકોમાં ખતરોનો અહેસાસ થતો હોય છે, કારણ કે લાઈવ તમે જોઈ શકો કે આટલી મોટી અને ભયંકર સિસ્ટમ જ્યારે ભર ઉનાળે આ ગુજરાત રાજ્ય ઉપર આવતી હોય છે, તો ચારો દિશા તરફથી મિત્રો જોઈ લો, નીચેથી લઈને ઉપર બધી બાજુ તરફ મિત્રો જોઈ લો, તો સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવી ગઈ છે. અને હવે બધી દિશા તરફથી આ રીતની સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આગળ વધવાની છે, જેને કારણે આવનારી ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ભારે મેઘતાંડવ અને ધોધમાર કરા સાથેના વરસાદો પડી શકે. ઓલરેડી ઘણા બધા ભાગોમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, કરા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. કયા ગામ અને કયા જિલ્લાની અંદર કરાઓ પડ્યા છે તે હું તમને ફોટો અને વિડીયોના માધ્યમથી આ વિડીયોમાં આગળ દેખાડવાનો છું. એ બધી માહિતી લેટેસ્ટ રીતે જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને અત્યારે હાલ તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સિસ્ટમને લગતી પળની અપડેટ, કોઈ પણ પ્રકારની વરસાદની નવી અપડેટ આવશે તો હું તમને આ ચેનલના માધ્યમથી જણાવતો રહીશ. તો ચાલો ટાઈમ બગડ્યા વગર વિડીયોમાં જમ્પ કરી અને જાણીએ તો હવામાન વિભાગ તરફથી પણ મિત્રો કેટલાક નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે, અને ગુજરાતમાં આવનારી કલાકો ખૂબ ભારે રહેવાના આસાર છે. તેની વચ્ચે તારીખો વિશે પણ તમને અપડેટ આપવાની છે. તો મિત્રો, નવો મહિનો હવે શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતની અંદર એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એપ્રિલ મહિનાની 1લી તારીખે બપોર પછીથી મિત્રો આ સિસ્ટમનો ખતરો ખૂબ વધારે છે, અને બપોર પછી 1લી તારીખ બપોર પછીથી લઈને 2 તારીખની મોડી સાંજ સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વિડીયો ફરજિયાત છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે સિસ્ટમથી બચવું પડશે દરેક લોકોએ, નહીતર આ સિસ્ટમ ગુજરાત ઉપર લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને કરીને જઈ શકે. તો ચાલો સમજીએ. સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજના સમાચાર જે છે તેની અંદર આપણે કયા મુદ્દાઓ જાણીશું. તો મિત્રો, લિસ્ટની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આજના આ વિડીયોની અંદર હું તમને કેટલાક ફોટા અને વિડીયો દેખાડવાનો છું. તો કયા ફોટા અને વિડીયો? તો મિત્રો, જે સામે આવી રહ્યા છે અત્યારે સિસ્ટમને લઈને જે નવા વિડીયો અને ફોટા, અને જે હવામાન વિભાગે જે નકશાઓ જાહેર કર્યા છે, ગઈકાલે જે કરા સાથે વરસાદ પડ્યા તેના વિડીયો છે, એ બધી વસ્તુ હું તમને પહેલા દેખાડીશ આજના આ મહત્વના અને ગામના વિડીયોની અંદર. ત્યાર પછી બીજા નંબર ઉપર હું તમને દેખાડીશ વરસાદના ગામના નામો, એટલે કે કયા ગામની અંદર ભારે વરસાદ પડશે, કયા ગામમાં ઓછો વરસાદ પડશે, એક ડિટેલ. અને ત્યાર પછી ત્રીજા નંબરે આપણે માહિતી મેળવવાની છે આગાહીની, એટલે કે આવનારા દિવસોને લઈને હવામાન ખાતું શું કહી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, અને અમારી શું આગાહી છે આવનારા 10 દિવસ માટે જાણીશું. અને છેલ્લે ઉનાળા વિશે પણ 2-3 વાત અમારે તમને કહેવાની છે. તો ચાલો, હવે આટલો ઓવરવ્યૂ કાફી છે. વિડીયો શરૂ કરવા માટે શરૂઆત કરીએ તો સૌથી પહેલા જોઈ લો મિત્રો, આ બધા ફોટા જે છે તે સામે આવી રહ્યા છે, તે ડરાવી રહ્યા છે, કારણ કે હાલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. તો 30 થી 40 કિલોમીટરના ભારે પવનો સાથે મેઘગર્જના સાથેના ભારે વરસાદનું એલર્ટ ગુજરાતમાં ઓફિશિયલ હવામાન વિભાગ તરફથી મિત્રો આ સૂચના આપી દેવામાં આવી છે, જેમાં લાઈવ તમે જોઈ શકો કયા ભાગમાં એલર્ટ છે. તો ખાસ સૌથી પહેલા જે પણ ભાગમાં યલો એલર્ટ છે તેમાં 30 થી 40 કિલોમીટરનો ભારે પવન ફૂંકાશે, ધોધમાર મેઘગર્જના સાથે વરસાદ જોવા મળશે. તો ટોટલ 10 થી 11 જિલ્લામાં એલર્ટ છે, જેમાં સૌથી પહેલા કચ્છ આવે છે, બીજા નંબરે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે. નીચે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ, ભારે તોફાની વરસાદનું એલર્ટ રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં તો બધા જિલ્લામાં એલર્ટ છે. જોઈ લો, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, વાપી, નર્મદા અને છોટાઉદેપુર સહિતના આખા પટ્ટાની અંદર જે છે તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું સંક્રમણ અને એલર્ટ જોવા મળી રહ્યું છે, અને હવામાન ખાતાએ ઓફિશિયલી નકશો બહાર પાડ્યો છે. અને આટલું જ નહીં, આવનારા દિવસોમાં પણ જે ખતરનાક સિસ્ટમો ગુજરાત ઉપર આવવાની છે, તમે લાઈવ જોઈ શકો. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આ નકશો જે બહાર પડ્યો છે, તો તમે લાઈવ જોઈ શકો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર ખૂબ મોટી થવાની છે, કારણ કે આખો જે નકશો છે તેમાં તમે જોશો તો સિસ્ટમ ગુજરાત તરફ ખસતી જોવા મળી રહી છે. અને જોઈ લો, આની અંદર ગુજરાત જે છે મિત્રો વચ્ચે આવેલું છે,
તમે જોશો તો આ વચ્ચેનો ગુજરાતનો ભાગ છે અને ગુજરાત ઉપરથી આ પાકિસ્તાન ઉપરથી આખી સિસ્ટમ આ રીતની નીચે આવવાની છે અને આ સિસ્ટમ આવનારા 4 થી 5 દિવસમાં ગુજરાતને ધમરોળવાનું કામ કરશે. મિત્રો તમને એવું લાગી રહ્યું હોય કે વારંવાર 2-3 દિવસ નવી આગાહી આપવામાં આવતી હોય છે, પરંતુ મિત્રો આ સિસ્ટમ જેવી બની રહી છે તો એના ઉપર અમે શું કરી શકીએ, કારણ કે જે ઓફિશિયલ અને સાચી અપડેટ છે તો મારે તમને આપવી જ પડશે. તો એવું નથી મિત્રો કે કોઈ પણ પ્રકારે ખોટી આગાહી, કારણ કે આ જે નકશા છે તમે લાઈવ જોઈ શકો મિત્રો, આ ગુજરાતનો નકશો અને ગુજરાત ઉપર આવનારા 3 થી 4 દિવસમાં કેટલો ભારે વરસાદ અહીંયા આ નકશો દેખાડી રહ્યો છે તમે જોઈ શકો. ઓફિશિયલી મિત્રો જે ડેટા છે, જે હવામાનની સેટેલાઇટ છે, આ બધી વસ્તુઓ જાણીને અમે તમને આગાહી અને અપડેટ આપી રહ્યા છીએ, જેમાં આગામી જે કલાકો છે તેની માટેનો અપડેટ જોઈ લો. તો આ સિસ્ટમ જે છે તે મિત્રો અતિ શક્તિશાળી બની રહી છે. ભારે પવનોના કારણે 2 થી 6 તારીખ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર મોટા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસાના પહેલાના વરસાદો શરૂ થઈ જવાના છે. આ સમયગાળા દરમિયાન નીચે મુજબની અસરો પૂરી સંભાવના, જેમાં નુકસાનકારક વરસાદ, કરાનો વરસાદ, મેદાની વિસ્તારોમાં ટોર્નેડો એટલે કે વાવાઝોડા જેવું વંટોળ ઉતરશે, ભારે તોફાની અને પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે અને ટૂંકમાં જ ગાજવીજ સાથે તોફાની વરસાદનું સંપૂર્ણ પેકેજ જોવા મળશે. ટૂંકમાં નુકસાન જોવા મળવાનું છે, કારણ કે ઉનાળામાં જ્યારે આ રીતનો ખતરનાક વરસાદ અને આ રીતની જ્યારે વંટોળ અને વાવાઝોડાની આગાહી આવે છે તો મિત્રો એક મોટું નુકસાન આપીને જાય છે. ખેડૂત મિત્રો પૂરી તૈયારીમાં રહેજો, કારણ કે આ જેટલા પણ નકશા આવી રહ્યા છે જોઈ લો. આ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાત ઉપર લગાતાર આગળ વધી રહ્યું છે, આ 2 થી લઈને 6 તારીખ સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે અને ત્યાર પછી મિત્રો ખૂબ મેદાન થવાની સંભાવના છે, કારણ કે અત્યારે આ સિસ્ટમ પાકિસ્તાનને ઓલરેડી ધમરોળી રહી છે અને હવે ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર ઉતરવાની છે. અહીંયા પણ આ નકશામાં તમે લાઈવ જોઈ શકો તો ગુજરાત આ નકશાની અંદર અહીંયા સર્કલમાં આવેલું છે અને ગુજરાતની ઉપરના જે વિસ્તારો છે ત્યાં તમે જુઓ તો આ જે વ્હાઇટ કલરના આ જે કાળા ડિબાંગ વાદળો છે તે મિત્રો ગુજરાતની અંદર ગણતરીની કલાકોની અંદર નીચે તરફ આગળ વધશે અને આ રીતના આખા ગુજરાતને ધમરોળવાનું કામ કરશે, જેને લઈને 2 તારીખથી જે છે તે ખતરો વધી રહ્યો છે. તમામ લોકો ખાસ આ અપડેટ જે છે તેને સિરિયસલી લેજો. તો આ માહિતી પૂરી થઈ અને હવે હું તમને એક ગામના નામ સાથેની અપડેટ આપું કે કયા ગામમાં સિસ્ટમને કારણે ભારે વરસાદ આવી શકે. તો મિત્રો ગુજરાતની અંદર જે છે તે જુઓ તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યા છે. તો હવે અત્યારે મિત્રો અમે તમને આગાહી આપીએ તો કદાચ તમને એવું લાગતું હોય કે ચોમાસું ચાલી રહ્યું હોય, પરંતુ એવું નથી. જોઈ લો, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે અને બીજું પાછળ મિત્રો જોશો તો અત્યારે યુરોપની અંદર જોવા મળી રહ્યું છે. તો આ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 થી 5 તારીખમાં અસર કરશે અને પાછળનું જે છે તે 10 થી 15 તારીખની વચ્ચે. તો ટૂંકમાં 15 તારીખ સુધી ગુજરાતમાં વાતાવરણ યથાવત રહેશે અને અંબાલાલે પહેલેથી આની અપડેટ આપી હતી. ત્યારે ઘણા લોકોને આગાહી ખોટી લાગી રહી હતી, પરંતુ મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતના જે આગળ વધી રહ્યું છે તેને કારણે મિત્રો જે છે તે આ સિસ્ટમો, આ લગાતાર સિસ્ટમો ગુજરાત ઉપર જે આગળ વધી રહી છે, પછી મિત્રો આ બંને સિસ્ટમ હોય લગાતાર આ રીતના આગળ વધશે અને ગુજરાત તરફ અસર દેખાડવાનું શરૂ કરશે. અને અત્યારે ઘણા બધા ભાગોમાં કરા સાથે વરસાદો પડી ગયા છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા ભાગોની અંદર માવઠા ભયંકર લેવલના જોવા મળ્યા છે. અને હજુ પણ આવનારી 1 અને 2 તારીખ જે ભારે છે તેની અંદર કયા ભાગમાં ભારે વરસાદો પડશે. 3 અને 4 તારીખ આસપાસ પણ મિત્રો અરબ સાગરમાંથી એક સિસ્ટમ જોવા મળી રહી છે. તો આમ જોવા જઈએ તો 7-8 તારીખ સુધી આ વરસાદનો ખતરો બનેલો રહેવાનો છે. 1 અને 2 તારીખ દરમિયાન મિત્રો ખતરો છે. તો 1 તારીખ બપોર પછી 1 વાગ્યાથી લઈને 2 તારીખની સાંજ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવના છે. અને વાદળોને આધારે હવે સમજીએ કે કયા ભાગોમાં વધારે માવઠા પડી શકે. તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત લાગુના વિસ્તારોથી લઈને કોસંબા સહિતના બધા જ ભાગોની અંદર ભારે તોફાની માવઠાની સંભાવના, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને મિત્રો આસપાસના તમામ પંથકોની અંદર સાપુતારા લાગુના વિસ્તારોમાં ભારે મધ્ય વરસાદની સંભાવના. ઉપર ચાલશો તો ભરૂચથી લઈને અંકલેશ્વર, કીમ, દહેજના વિસ્તારોથી લઈને રાજપીપળા સહિતના પટ્ટાની અંદર ભારે માવઠાની સંભાવના રહેશે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીને ત્યાર પછી આપણે આખા ગુજરાતની વાત કરવાની છે. તો સૌથી પહેલા સૌરાષ્ટ્રના જે ભાવનગર જિલ્લાની અંદર જોઈએ તો લાલ કલરના એરામાં મિત્રો દર્શાવ્યો, મતલબ આખા ભાવનગરની અંદર પાલીતાણાથી માંડીને વલભીપુર, ગારિયાધાર, મહુવા નીચેના મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો મહુવાની નીચે જે આસપાસના વિસ્તારો છે જેમ કે બગદાણા સહિતના વિસ્તારો અને ઉપર મિત્રો અલંગના વિસ્તારો, આ બધા ભાગોની અંદર વધારે અસર થઈ શકે સૌરાષ્ટ્રની અંદર. બીજા નંબરે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ તમે લાઈવ જોઈ શકો મિત્રો ધારીના વિસ્તારોથી લઈને આ બગસરા ઉપર મિત્રો જોઈ લો તો નીચે ઉપર લાઠી, નીચે સાવરકુંડલાથી લઈને રાજુલા અને છેક લીલિયા સુધીના ભાગો સુધી એની અસર થતી જોવા મળી રહી છે અને ઉપર છેક બાબરા સુધી પણ અમરેલી જિલ્લાની અંદર અસર થઈ શકે 1 અને 2 તારીખ દરમિયાન. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મિત્રો આખા પટ્ટાની અંદર સળંગ મિત્રો છે એક સમાન વાદળો છે અને કારણે અહીંયા મિત્રો કેશોદ, વિસાવદરથી લઈને માધવપુર, વેરાવળ, ઉના
અને આ બાજુ આવીએ તો તુલસીશ્યામ, ગીર સોમનાથ અને સાસણ ગીરનો જે આખો પટ્ટો છે, આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના બનશે. વાદળોની અસર દેખાઈ રહી છે. રાજકોટ અને બોટાદમાં પણ મિત્રો ગોંડલથી માંડીને સરદાર, વિછિયા, કાલાવાડથી લઈને સાળીંગપુર સહિતના અને બોટાદ જિલ્લાના તમામ ગામડાઓની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. ઉપર પણ તમે જોઈ લો તો સુરેન્દ્રનગરથી લઈને ચોટીલાથી માંડીને હાલવડ, ધાંગધ્રા, મોરબીથી લઈને છેક મિત્રો અહીંયા લાલપુર સુધીના ભાગ સુધી ભારે માવઠા દેખાઈ રહ્યા છે. અને આ બાજુ નીચે આવીએ તો જામનગરથી માંડીને જે દ્વારકાનો પટ્ટો છે અને જે પોરબંદરનો પટ્ટો છે, આની અંદર આવતા તમામ પંથકો, જેમ કે અહીંયા તમે લાઈવ મિત્રો અપડેટ લઈ શકો, જેમ કે જામનગરની આસપાસના પંથકોથી લઈને ધોળાવીરા, આ બાજુ આવે તો દ્વારકાની અંદર જામદેવડિયાથી લઈને ખંભાળિયા અને નીચે છે ભાણવડ સહિતના વિસ્તારોથી લઈને પોરબંદર જિલ્લાના પણ તમામ તાલુકાઓની અંદર ભારે માવઠાની સિસ્ટમ જે છે તે અહીંયા હાલ એક્ટિવેટ થઈ રહી છે. બીજી બાજુ મધ્ય ગુજરાતની પણ અપડેટ લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ સેમ ટુ સેમ કન્ડિશન જોવા મળી રહી છે. મિત્રો આ મધ્ય ગુજરાતના અંદર પટ્ટાની વાત કરીએ તો અહીંયા પણ મિત્રો જોઈ લો તો આ બાજુ જોઈએ તો દાહોદ, મહીસાગર, પંચમહાલના ભાગોની અંદર ભારે વાદળો છે. નીચે જોઈ લો તો મિત્રો ગોધરા સહિતનો પણ જે પટ્ટો છે ત્યાં પણ તમે લાઈવ જોઈ શકો કે ગોધરાથી લઈને જે છોટાઉદેપુરનો પટ્ટો છે, ઉપર લુણાવાડા, મહીસાગર, પંચમહાલ આ ભાગોની અંદર પણ હાઈ લેવલના ક્લાઉડ એટલે કે વાદળો છે. અને બીજી બાજુ અમદાવાદથી લઈને ધોળકા, નડિયાદ, આણંદ અને ગાંધીનગર વિરમગામનો જે આ સળંગ પટ્ટો છે, બધા જ ભાગોની અંદર આવનારી ગણતરીની કલાકોમાં આ વાદળની અસરોને કારણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો ખેડૂત મિત્રો સાવચેત રહેજો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો અહીંયા આગળ ખૂબ ભારે આગળ વધી રહ્યા છે. તેની ઉપર પણ તમે જુઓ તો ઉત્તરીય ગુજરાતની અંદર પણ આખા પટ્ટાની અંદર મિત્રો મહેસાણાથી શરૂ કરીને 4 જિલ્લા, આમ જોઈએ તો 5 જિલ્લાની અંદર સંભાવના રહેશે. કયા 5 જિલ્લા? તો મહેસાણા, પાટણ, વાવથરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠા. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના બનવાની છે, કારણ કે 5 જિલ્લા ઉપર એક સમાન વાદળો જોઈ લો તો મિત્રો આગળ વધી રહ્યા છે. અને આવનારી કલાકોની અંદર આ વાદળો જે છે તે મિત્રો વધારે ગાઢ બની શકે અને 2 તારીખ આસપાસ જે છે તે ઉત્તર ગુજરાતની અંદર વળી પાછા ભારે માવઠા શરૂ થઈ શકે ગુજરાત રાજ્યની અંદર. તો તમામ જિલ્લાના વાસીઓએ સાવચેત રહેવું, સાવધાની રાખવી. તેની સાથે હવે કચ્છની વાત કરીએ તો લાઈવ મિત્રો કચ્છ વિશે પણ તમે અપડેટ લઈ શકો. કોઈ પણ સિસ્ટમ આવે છે તો સૌથી પહેલા કચ્છ ઉપર જ આવે છે, કારણ કે કચ્છ ઉત્તરીય ભાગમાં આવેલું છે, જેથી કચ્છની અંદર મિત્રો વરસાદ શરૂ છે છેલ્લા કેટલીક કલાકોથી. અને અત્યારે હાલ રાપરથી લઈને આ બાજુ જોઈએ તો મિત્રો તમામ વિસ્તારો, કચ્છના બધા જ તાલુકાઓ, ભુજ, માંડવી, ગાંધીધામ, જખો પ્રદેશ, નલિયા, ભચાઉ, નખત્રાણા, ધોળાવીરા, લોધરાણી, કાવડા મિત્રો ખૂણાનો જે વિસ્તાર છે, રાપરની આસપાસ, અડેસર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર જે છે તે સમાન માવઠા પડવાની સંભાવના. તો આજે મિત્રો મેં તમને સિસ્ટમ સમજાવી એ આખી સેટેલાઇટના આધારે મિત્રો મેં તમને સમજાવીશ. તો કોઈ પણ પ્રકારની અત્યારે હાલ ચોમાસાની સિસ્ટમ નથી એટલે એટલો ભયંકર તો વરસાદ નહીં આવે, પરંતુ છતાં પણ માવઠા લેવલના વરસાદ માટે તૈયારી રાખવી પડશે. અને સિસ્ટમમાં જો કોઈ નવો બદલાવ આવશે તો ચોક્કસ આ વિડીયોના માધ્યમથી હું તમને નવા વિડીયોના માધ્યમથી આ ચેનલ ઉપર તમને અપડેટ આપતો રહીશ. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેશો તો તમને દરેક પળની અપડેટ મળતી રહેશે. અને બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન અને અમારા અનુભવને આધારે અને નકશાઓને આધારે અમે તમને અપડેટ આપીશે. બાકી ચોક્કસ અને જે સચોટ માહિતી છે એ જાણવા માટે તમારે ઓફિશિયલ હવામાન વિભાગની સૂચનાને જ અનુસરવાનું રહેશે. એના માટે અમે જવાબદારી લેતા નથી. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો કયા ગામથી જોયો અને તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ પણ જરૂર કોમેન્ટમાં લખજો, જેથી બધા લોકોને ખ્યાલ આવે કે કયા ગામની અંદર હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજા નંબરે તમે તમારા ગામમાં વરસાદ જેવો કોઈ માહોલ છે કે નહીં એ બધી વસ્તુઓ પણ કોમેન્ટમાં લખી દેશો. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.